પહેલો સ્કંદ 17મો અધ્યાય। મહારાજ પરીક્ષિતે કરેલું કળિયુગનું દમન। સૂતજી કહે છે, હે શૌનકજી, ત્યાં પહોંચીને રાજા પરીક્ષિતે જોયું કે એક રાજવેશધારી શૂદ્રે હાથમાં દંડો લીધેલો છે અને ગાય તથા બળદની એક જોડને એવી રીતે પીટતો રહ્યો છે કે જાણે તેમનો કોઈ માલિક છે જ નહીં। તે શ્વેત રંગનો બળદ કમળ તંતુની જેમ એક પગે ઊભેલો ધ્રુજી રહ્યો હતો તથા શૂદ્રની મારપીટથી પીડિત અને ભયભીત થઈને મૂત્રત્યાગ કરી રહ્યો હતો। ધર્મોપયોગી દૂધ, ઘી વગેરે ભવિષ્ય પદાર્થો આપનારી તે ગાય પણ વારંવાર શૂદ્રના પગોની લાતો ખાઈને અત્યંત દીન બની રહી હતી। એક તો તે જાતે જ દુબળી પાતળી હતી અને બીજું તેનું વાછરડું પણ તેની પાસે ન હતું। તેને ભૂખ લાગી હતી અને તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા। સુવર્ણજડિત રથ પર ચઢેલા રાજા પરીક્ષિતે પોતાનું ધનુષ્ય ચડાવીને મેઘ જેવી ગંભીર વાણીથી તે શૂદ્રને લલકાર્યો, અરે તું કોણ છે? આ બધા મારા શરણમાં છે। તું બળવાન દેખાય છે અને મારા રાજ્યમાં આ દુર્બળ પ્રાણીઓને બળપૂર્વક કેમ મારી રહ્યો છે? તે નટ એટલે કે અભિનેતાની જેમ વેશ તો રાજા જેવો બનાવી રાખ્યો છે, પણ કર્મથી તો તું શૂદ્ર જ જણાય છે। અમારા દાદા અર્જુન સહિત ભગવાન શ્રી કૃષ્ણ પરમધામમાં પધારી ગયા છે, તેથી તું આ પ્રમાણે કરી રહ્યો છે? આ રીતે નિર્જન સ્થાનમાં નિર્દોષો પર પ્રહાર કરનારો તું અપરાધી છે, તેથી વધને પાત્ર છે। તેમણે ધર્મને પૂછ્યું, કમળની નાળ જેવો તમારો શ્વેત વર્ણ છે, 3 પગ નહીં હોવા છતાં પણ તમે એક જ પગે હરોફરો છો। આ જોઈને મને ઘણું દુઃખ થઈ રહ્યું છે। બતાવો, તમે બળદના રૂપમાં શું કોઈ દેવતા છો? અત્યારે આ ભૂમંડળ કુરુવંશી રાજાઓના બાહુબળથી સુરક્ષિત છે, એમાં તમારા સિવાય અન્ય કોઈ પણ પ્રાણીની આંખોમાંથી શોકના આંસુ વહેતા મેં જોયા નથી। હે ધેનુપુત્ર, હવે તમે શોક ન કરો, આ શૂદ્રથી નિર્ભય થઈ જાઓ। હે ગાય માતા, હું દુષ્ટોને સજા કરનારો છું, હવે તમે રડો નહીં, તમારું કલ્યાણ થાઓ। હે દેવી, જે રાજાના રાજ્યમાં દુષ્ટોના ઉપદ્રવથી સઘળી પ્રજા ત્રસ્ત રહે છે, તે મદોન્મત્ત રાજાના કીર્તિ, આયુષ્ય, ઐશ્વર્ય અને પરલોક નષ્ટ થઈ જાય છે। રાજાઓનો પરમ ધર્મ એ જ છે કે તેઓ દુઃખીઓના દુઃખ દૂર કરે। આ મહાદુષ્ટ છે અને પ્રાણીઓને દુઃખી કરનારો છે, તેથી હું અત્યારે જ આને મારી નાખીશ। હે સુરભિનંદન, તમે તો 4 પગવાળા જીવ છો, તમારા 3 પગ કોણે કાપી નાખ્યા છે? શ્રી કૃષ્ણના અનુયાયી રાજાઓના રાજ્યમાં કદી કોઈ પણ તમારી જેમ દુઃખી ન થાઓ। હે વૃષભ, તમારું કલ્યાણ થાઓ। બતાવો, તમારા જેવા નિર્દોષ સાધુઓનો અંગ ભંગ કરીને ક્યાં દુષ્ટે પાંડવોની કીર્તિમાં કલંક લગાડ્યું છે? કોઈ નિર્દોષ પ્રાણીને જે સતાવે છે તેને ભલે ને તે ક્યાંય પણ ન રહે, મારો ભય અવશ્ય હશે। દુષ્ટોનું દમન કરવાથી સાધુઓનું કલ્યાણ જ થાય છે। જે ઉદંડ વ્યક્તિ નિર્દોષ પ્રાણીઓને દુઃખ આપે છે, તે ભલે ને સાક્ષાત દેવતા પણ કેમ ન હોય, હું તેની બાજુબંધથી વિભૂષિત ભુજાને કાપી નાખીશ। આપત્તિકાળ ન હોય તો પણ જેઓ મર્યાદાનું ઉલ્લંઘન કરે તેમને શાસ્ત્રાનુસાર સજા કરીને પોતાના ધર્મમાં સ્થિત પ્રજાનું પાલન કરવું એ રાજાઓનો પરમ ધર્મ છે। ધર્મે કહ્યું, હે રાજન, તમે મહારાજ પાંડુના વંશજ છો, તમારું આ રીતે દુઃખીઓને આશ્વાસન આપવું તમને ઉચિત જ છે, કારણ કે તમારા પૂર્વજોના શ્રેષ્ઠ ગુણોએ ભગવાન શ્રી કૃષ્ણને તેમના સાથી, દૂત વગેરે બનાવ્યા હતા। હે નરેન્દ્ર, આ કલેશનું કારણ શું છે, તે ક્યાંથી આવે છે અને કયો પુરુષ આપે છે તે જાણતો નથી। શાસ્ત્રોમાં તો ભિન્ન ભિન્ન પ્રકારના વાક્યો છે, તેમાં મોહિત થવાને કારણે હું જાણતો નથી કે મારા 3 પગ કોણે કાપી નાખ્યા। કોઈ તાર્કિકો કહે છે કે આપણા દુઃખનું કારણ આપણે સ્વયં છીએ, કોઈ પ્રારબ્ધને, કોઈ કર્મને અને કોઈ વળી ઈશ્વરને દુઃખનું કારણ માને છે। કોઈનો એવો પણ નિશ્ચય હોય છે કે દુઃખનું કારણ નથી તો તર્ક દ્વારા જાણી શકાતું અને નથી તો વાણી દ્વારા બતાવી શકાતું। હે રાજર્ષિ, હવે આ બધામાં કયો મત યોગ્ય છે તે તમે પોતાની બુદ્ધિથી વિચારી લો। હું આ બાબતમાં કશું કહી શકતો નથી। સૂતજી કહે છે, હે ઋષિ શ્રેષ્ઠ શૌનકજી, ધર્મનું આ પ્રવચન સાંભળીને સમ્રાટ પરીક્ષિત ઘણા પ્રસન્ન થયા અને તેમનો ખેદ ટળી ગયો। તેમણે
શાંત ચિત્તના બનીને તે ધર્મને કહ્યું. પરીક્ષિતે કહ્યું કે ધર્મનું તત્વ જાણનારા હે વૃષભદેવ, તમે ધર્મ વિશે બોલી રહ્યા છો. અવશ્ય તમે વૃષભના રૂપમાં સ્વયં ધર્મ છો. પોતાને દુઃખ આપનારનું નામ તમે એ માટે નથી બતાવ્યું કે અધર્મ આચરનારને જે નરક વગેરે મળે છે તે જ નામ સૂચવનારને પણ મળે છે, અથવા એ નિશ્ચિત સિદ્ધાંત છે કે પ્રાણીઓના મન અને વાણી વડે પરમેશ્વરની માયાનું સ્વરૂપ વર્ણવી શકાતું નથી. હે ધર્મદેવ, સત્યયુગમાં તમારા 4 ચરણ હતા: તપ, પવિત્રતા, દયા અને સત્ય. તપ, પવિત્રતા, દયા અને સત્ય. આ સમયે અધર્મના અંશ એવા ગર્વ, આસક્તિ અને મદથી 3 ચરણ નષ્ટ થઈ ચૂક્યા છે. અત્યારે તમારું માત્ર 4થું ચરણ એટલે કે સત્ય નામનું જ ચરણ બચ્યું છે. તેના જ બળ પર તમે જીવિત છો. અસત્યથી પુષ્ટ થયેલો આ અધર્મરૂપી કળિયુગ તેનો પણ કોળિયો કરી જવા માંગે છે. આ ગાય માતા સાક્ષાત પૃથ્વી છે. તેનો ઘણો ભાર ભગવાને ઉતારી દીધો હતો અને આ તેમના ભગવાનના ભરપૂર સૌંદર્ય વેરનારા ચરણ ચિહ્નોથી સર્વત્ર ઉત્સવમય બની ગઈ હતી. પરંતુ હવે આ સાધ્વી એટલે કે પૃથ્વી અભાગણીની જેમ આંખોમાં પાણી ભરીને એવી ચિંતા કરી રહી છે કે ભગવાન તો મને છોડીને ચાલ્યા ગયા અને હવે બ્રાહ્મણ દ્રોહી શૂદ્રો રાજાનો સ્વાંગ રચીને મને ભોગવશે. મહારથી પરીક્ષિતે આ પ્રમાણે ધર્મ અને પૃથ્વીને સાંત્વના આપી. પછી તેમને અધર્મના કારણરૂપ કળિયુગને મારવા માટે તલવાર ઉપાડી. કળિયુગ જાણી ગયો કે આ તો હવે મને મારી જ નાખવા ઈચ્છે છે. તેથી તેણે ઝટપટ પોતાના રાજચિહ્નો ઉતારી નાખ્યા અને ભયવિહ્વળ થઈને તેણે તેમના ચરણોમાં પોતાનું માથું મૂકી દીધું. પરીક્ષિત ઘણા યશસ્વી, દિનવત્સલ અને શરણાગત રક્ષક હતા. તેમણે જ્યારે કળિયુગને પોતાના પગોમાં પડેલો જોયો તો કૃપા કરીને તેને માર્યો નહીં, બલકે હસતા હસતા તેને કહ્યું કે પરીક્ષિતે કહ્યું કે જ્યારે તું હાથ જોડીને શરણે આવી ગયો છે ત્યારે અર્જુનના યશસ્વી વંશમાં જન્મેલા કોઈ પણ વીર તરફથી તને કોઈ ભય નથી, પરંતુ તું અધર્મનો સહાયક છે. તેથી તારે મારા રાજ્યમાં બિલકુલ રહેવાનું નથી. રાજાઓના શરીરમાં તારા રહેવાથી જ લોભ, અસત્ય, ચોરી, દુષ્ટતા, સ્વધર્મ ત્યાગ, લક્ષ્મીની મોટી બેન, અલક્ષ્મી, દરિદ્રતા, કપટ, કલહ, દંભ અને બીજા પાપોની વૃદ્ધિ થઈ રહી છે. તેથી હે અધર્મના સાથી, તારે આ બ્રહ્માવર્તમાં એક ક્ષણ માટે પણ રહેવું નથી, કારણ કે આ ધર્મ અને સત્યનું નિવાસ સ્થાન છે. આ ક્ષેત્રમાં યજ્ઞવિધિના જ્ઞાતા મહાત્માઓ યજ્ઞો વડે યજ્ઞ પુરુષ ભગવાનની આરાધના કરતા રહે છે. આ દેશમાં ભગવાન શ્રી હરિ યજ્ઞો રૂપે નિવાસ કરે છે. યજ્ઞો વડે તેમની પૂજા થાય છે અને તેઓ યજ્ઞ કરનારાઓનું કલ્યાણ કરે છે. તે સર્વાત્મા ભગવાન વાયુની જેમ સમસ્ત ચરાચર જીવોની અંદર અને બહાર એક રસ સ્થિત રહીને તેમની કામનાઓ પૂરી કરતા રહે છે. સૂતજીએ કહ્યું કે પરીક્ષિતની આ આજ્ઞા સાંભળીને કળિયુગ ધ્રુજી ગયો. યમરાજની જેમ મારવા માટે ઉદ્ધત હાથમાં તલવાર ધારણ કરી રહેલા પરીક્ષિતને તે કહેવા લાગ્યો. કળીએ કહ્યું કે હે મહારાજ, હું જાઉં છું ત્યાં ધનુષ્ય બાણથી સજ્જ આપ જ દેખાઓ છો. તેથી આપ મને આજ્ઞા કરો, ત્યાં હું રહીશ. તેથી હે ધાર્મિક શિરોમણી, તમે મને એવું સ્થળ બતાવો કે જ્યાં હું તમારી આજ્ઞાનું પાલન કરતો રહીને સ્થિર થઈને રહી શકું. સૂતજી કહે છે કે કળિયુગની પ્રાર્થના સ્વીકારીને રાજા પરીક્ષિતે તેને 4 સ્થાન આપ્યા: ધૂત, મગ્નપાન, સ્ત્રી સંગ અને હિંસા. આ સ્થાનોમાં અનુક્રમે અસત્ય, મદ, આસક્તિ અને નિર્દયતા આ 4 પ્રકારના અધર્મ નિવાસ કરે છે. તેણે બીજા પણ સ્થાન માંગ્યા ત્યારે સમર્થ પરીક્ષિતે તેને રહેવા માટે એક બીજું સ્થાન સુવર્ણ એટલે કે ધન આપ્યું. આ રીતે કળિયુગના 5 નિવાસ સ્થાન થયા: અસત્ય, મદ, કામ, વેર અને રજોગુણ. પરીક્ષિતે આપેલા આ જ સ્થાનોમાં અધર્મના મૂળ કારણભૂત કળી એટલે કે કળિયુગ તેમની આજ્ઞાઓનું પાલન કરતો રહીને રહેવા લાગ્યો. તેથી આત્મકલ્યાણની કામના કરનાર મનુષ્ય આ 5 સ્થાનોનું ક્યારેય સેવન કરવું જોઈએ નહીં. ધાર્મિક રાજાએ, પ્રજાવર્ગના લૌકિક નેતાએ અને ધર્મોપદેશ કરનારા ગુરુઓએ તો
આમનો ખૂબ સાવધાનીપૂર્વક ત્યાગ કરવો જોઈએ. આ પછી રાજા પરીક્ષિતે વૃષભરૂપી ધર્મના તપસ્યા, શૌચ અને દયા એ ત્રણેય ચરણ જોડી દીધા અને પૃથ્વીને પણ આશ્વાસન આપીને સંવર્ધન કર્યું. તે જ મહારાજ પરીક્ષિત આ સમયે પોતાના રાજ્ય સિંહાસન પર વિરાજમાન છે કે જે તેમના પિતામહ મહારાજ યુધિષ્ઠિરે વનમાં જતી વખતે તેમને આપ્યું હતું. તે પરમ યશસ્વી સૌભાગ્યશાળી ચક્રવર્તી સમ્રાટ રાજર્ષિ પરીક્ષિત આ સમયે હસ્તિનાપુરમાં કૌરવ કુળની રાજ્યલક્ષ્મીથી શોભાયમાન છે. અભિમન્યુ સુત રાજા પરીક્ષિત વાસ્તવમાં એવા જ પ્રભાવશાળી છે. ધર્મને 4 પગવાળો કર્યો, પૃથ્વીને આશ્વાસિત કરી, સંવર્ધિત કરી અને કલયુગને દંડ આપીને તેના સ્થાનને મર્યાદિત કર્યું. જેમના શાસનકાળમાં તમે આ દીર્ઘકાલીન યજ્ઞ માટે દીક્ષિત થયા છો. પહેલા સ્કંદ અંતર્ગત કલિનિગ્રહ નામનો 17મો અધ્યાય સમાપ્ત. પહેલો સ્કંદ 18મો અધ્યાય. રાજા પરીક્ષિતને શૃંગી ઋષિનો શાપ. સૂતજી કહે છે, અદ્ભુત કર્મી ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી રાજા પરીક્ષિત પોતાની માતાના ઉદરમાં અશ્વસ્થામાના બ્રહ્માસ્ત્રથી બળી જવા છતાં મર્યા નહીં. જે સમયે બ્રાહ્મણના શાપને કારણે તેમને ડંખવા માટે તક્ષક આવ્યો, તે સમયે તેઓ પ્રાણ સંકટમાં મહાન ભયથી ભયભીત થયા નહીં, કારણ કે તેમણે પોતાનું ચિત્ત ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં સમર્પિત કરી દીધેલું હતું. તેમણે સર્વથા આસક્તિ ત્યજી દીધી હતી. ગંગા કિનારે જઈને શ્રી સુખદેવજી પાસેથી ઉપદેશ ગ્રહણ કર્યો અને એ રીતે ભગવાનના સ્વરૂપને જાણીને પોતાના શરીરને ત્યજી દીધું. જે લોકો ભગવાન શ્રી કૃષ્ણની કીર્તિ સંબંધે વાતો કર્યા કરે છે, તેમની કથામૃતનું પાન કરતા રહે છે અને તેમના ચરણ કમળોનું સ્મરણ કરતા રહે છે, તેમને અંતકાળે પણ મોહ થતો નથી. જ્યાં સુધી પૃથ્વી પર અભિમન્યુ સુત મહારાજ પરીક્ષિત સમ્રાટ રહ્યા, ત્યાં સુધી ચારે તરફ વ્યાપ્ત થઈ જવા છતાં પણ કળિયુગનો કશો પણ પ્રભાવ ન હતો. એમ તો જે દિવસે જે ક્ષણે શ્રી કૃષ્ણે પૃથ્વીનો પરિત્યાગ કર્યો, તે જ સમયે પૃથ્વી પર અધર્મના મૂળ કારણભૂત કળિયુગ આવી ગયો હતો. ભ્રમરના જેવા સારગ્રાહી સમ્રાટ પરીક્ષિત કળિયુગ પ્રત્યે કોઈ દ્વેષ ધરાવતા ન હતા, કારણ કે એનામાં એટલે કે કળિયુગમાં એ એક ઘણો મોટો ગુણ છે કે પુણ્ય કર્મો તો સંકલ્પ માત્રથી જ ફળીભૂત થઈ જાય છે, પરંતુ પાપ કર્મોનું ફળ શરીર વડે કરવામાં આવે તો જ મળે છે, સંકલ્પ કરવા માત્રથી નહીં. એ બાળકો પ્રત્યે શૂરવીર છે, પણ ધૈર્યવાન પુરુષો માટે ભીરું છે. તે જ પ્રમાણે કલી પ્રમાદી મનુષ્યોને વરુની જેમ પોતાની વશમાં કરવા હંમેશા સાવધાન રહે છે. હે શૌનકાદી ઋષિજનો, આપ લોકોએ મને જે પૂછ્યું હતું તે મેં તમને ભગવાનની કથા સાથે જોડાયેલું રાજા પરીક્ષિતનું પવિત્ર ચરિત્ર કહી સંભળાવ્યું. ભગવાનની શ્રી કૃષ્ણ કીર્તન યોગ્ય ઘણી બધી લીલાઓ કરે છે, તેથી તેમના ગુણ અને લીલાઓ સાથે સંબંધિત જેટલી પણ કથાઓ છે તે બધીનું કલ્યાણવાંછુ મનુષ્યોએ સેવન કરવું જોઈએ. ઋષિઓએ કહ્યું, હે સૌમ્ય સ્વભાવના સૂતજી, તમે યુગોયુગ જીવો, કારણ કે મૃત્યુના પ્રવાહમાં પડેલા અમને તમે ભગવાન શ્રી કૃષ્ણની અમૃત જેવી ઉજ્જવળ કીર્તિ સંભળાવો છો. યજ્ઞો કરી કરીને તેના ધુમાડાથી અમારા શરીર ધુમાડિયા થઈ ગયા છે, તો પણ આ કર્મફળનો કોઈ વિશ્વાસ નથી. અહીં તો તમે વર્તમાનમાં જ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોનું માદક અને મધુર મધ પીવડાવીને અમને તૃપ્ત કરી રહ્યા છો. ભગવત પ્રેમી ભક્તોના લેશ માત્ર સત્સંગ સાથે સ્વર્ગ અને મોક્ષની પણ તુલના કરી શકાતી નથી, અને તે સત્સંગ અને આપની પાસેથી મળી રહ્યો છે, તો પછી મનુષ્યોના તુચ્છ ભાગોની તો વાત જ શી. એવો કોણ રસ મમગ્ન હશે કે જે મહાપુરુષોના એકમાત્ર જીવન સર્વસ્વ એવા શ્રી કૃષ્ણની લીલા કથાઓની તૃપ્ત થઈ જાય. સમસ્ત પ્રાકૃત ગુણોથી અતીત ભગવાનના અચિંત્ય અનંત કલ્યાણમય ગુણોનો પાર તો બ્રહ્મા, શંકર વગેરે મોટા મોટા યોગેશ્વરો પણ પામી શક્યા નથી. હે વિદ્વાન, તમે ભગવાનને જ પોતાના જીવનના ધ્રુવ તારક માનો છો, તેથી તમે સત્પુરુષોના એકમાત્ર આશ્રય એવા ભગવાનના ઉદાર અને વિશુદ્ધ ચરિત્રોનું શ્રદ્ધાળુ શ્રોતાઓ માટે વિસ્તારપૂર્વક વર્ણન કરો.
ભગવાનના પરમ પ્રેમી મહાબુદ્ધિમાન પરીક્ષિતે શ્રી સુખદેવજીએ ઉપદેશેલા જે જ્ઞાન થકી મોક્ષરૂપી ભગવત ચરણ કમળોને પ્રાપ્ત કર્યા તે જ જ્ઞાનનું અને પરીક્ષિતના પવિત્ર ઉપાખ્યાનનું કૃપા કરીને તમે વર્ણન કરો. એમાં કાંઈ ગુપ્ત ન રાખતા સ્પષ્ટ રૂપે કહો, કેમ કે તેમાં ભગવત પ્રેમની અદ્ભુત યોગનિષ્ઠાનું નિરૂપણ કર્યું હશે. તેમાં ડગલે ને પગલે ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું વર્ણન થયું હશે. ભગવાનના પ્રિય ભક્તોને એવા પ્રસંગો સાંભળવામાં ઘણો રસ પડે છે. સૂતજી કહે છે, અહો વિલોમ, જાતિમાં જન્મ લેવા છતાં પણ મહાત્માઓ, વિલોમનો અર્થ જો અહીંયા જોઈએ તો ઉચ્ચ વર્ણની માતા અને નિમ્ન વર્ણના પિતાથી જન્મેલા સંતાનને વિલોમ જ કહે છે. સૂત જાતિની ઉત્પત્તિ આ જ રીતે બ્રાહ્મણ માતા અને ક્ષત્રિય પિતાથી થવાને લીધે તેને શાસ્ત્રોમાં વિલોમ જાતિ માનવામાં આવી છે. એટલે સૂતજી અહીં કહે છે, અહો વિલોમ, જાતિમાં જન્મ લેવા છતાં પણ મહાત્માઓની સેવા કરવાને કારણે આજે મારો જન્મ સફળ થઈ ગયો. કારણ કે મહાપુરુષોની સાથે વાર્તાલાપ કરવા માત્રથી જ નીચ કુળમાં જન્મ થયાની મનોવ્યથા તરત જ નષ્ટ થાય છે. તો પછી એવા લોકોની તો વાત જ શી કરવી કે જેઓ સત્પુરુષોના એકમાત્ર આશ્રયભૂત ભગવાનનું નામ લે છે. ભગવાનની શક્તિ અનંત છે, તેઓ સ્વયં અનંત છે. વાસ્તવમાં તેમના ગુણોની અનંતતાને કારણે જ તેમને અનંત કહેવામાં આવ્યા છે. ભગવાનના ગુણોની સમાનતા પણ જ્યારે કોઈ કરી શકતું નથી ત્યારે તેમનાથી ચડિયાતું તો હોય જ કોણ શકે. તેમના ગુણોની આવી વિશેષતા સમજાવવા માટે એટલું જ કહેવું પૂરતું છે કે લક્ષ્મીજી તેમને મેળવવાની ઈચ્છાથી પ્રાર્થના કરનારા દેવતાઓને છોડીને ભગવાનના નહીં ઈચ્છવા છતાંય તેમના ચરણ કમળોની રજનું સેવન કરે છે. બ્રહ્માજીએ ભગવાનના ચરણોનું પ્રક્ષાલન કરવા માટે જે જળ સમર્પિત કર્યું હતું તે જ તેમના ચરણોના નખમાંથી નીકળીને ગંગા રૂપે વહેતું થયું. આ જળ મહાદેવજી સહિત સમસ્ત જગતને પવિત્ર કરે છે. આવી સ્થિતિમાં ત્રિભુવનમાં ભગવાન શબ્દનો શ્રી કૃષ્ણ સિવાય બીજો વળી કયો અર્થ હોઈ શકે? જેમનો પ્રેમ મેળવીને ધીર મનુષ્ય કોઈ પણ ખચકાટ વગર શરીર વગેરેની દ્રઢ આસક્તિને ત્યજી દે છે અને તે અંતિમ પરમહંસ આશ્રમને અપનાવી લે છે કે જેમાં કોઈને કષ્ટ નહીં આપવું અને બધી તરફથી પૂરી રીતે શાંત થઈ જવું એ જ સ્વધર્મ હોય છે. હે સૂર્ય જેવા તેજસ્વી મહાત્માઓ, તમે મને જે કંઈ પૂછ્યું છે તે વિશે હું પોતાની સમજ પ્રમાણે કહી સંભળાવું છું. જેમ પક્ષીઓ પોતાની શક્તિ પ્રમાણે આકાશમાં ઉડે છે તેવી જ રીતે વિદ્વાનો પણ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે જ શ્રી કૃષ્ણની લીલાનું વર્ણન કરે છે. એક દિવસે રાજા પરીક્ષિત ધનુષ્ય લઈને વનમાં મૃગયા માટે વિચરતા હતા. હરણોની પાછળ દોડતા દોડતા તેઓ થાકી ગયા અને તેમને ઘણી ભૂખ અને તરસ લાગ્યા. જ્યારે ક્યાંય તેમને કોઈ જળાશય ન મળ્યું ત્યારે તેઓ નજીકમાં જ એક ઋષિના આશ્રમમાં પ્રવેશ્યા. તેમણે જોયું કે ત્યાં એક મુનિ આંખો બંધ કરીને શાંત ભાવે આસન પર બેઠા હતા. ઇન્દ્રિયો, પ્રાણ, મન અને બુદ્ધિનો નિરોધ થઈ જવાથી તેઓ સંસારથી પર થઈ ગયા હતા. તેઓ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ ત્રણેય અવસ્થાઓથી રહિત નિર્વિકાર બ્રહ્મરૂપ તુરીય અવસ્થામાં સ્થિત હતા. તેમનું શરીર વિખરાયેલી જટાઓથી અને કૃષ્ણ મૃગ ચર્મથી ઢંકાયેલું હતું. રાજા પરીક્ષિતે આવી જ સ્થિતિમાં તેમની પાસે પાણી માંગ્યું, કારણ કે તરસને લીધે તેમનું ગળું સુકાતું હતું. રાજાને જ્યારે ત્યાં બેસવા માટે તણખલા જેટલું પણ આસન મળ્યું નહીં. કોઈએ તેમને જમીન પર પણ બેસવાનું કહ્યું નહીં. અધ્ગર્ય અને આદરયુક્ત મીઠી વાતો તો મળે જ ક્યાંથી? ત્યારે પોતાને અપમાનિત થયેલા જાણીને તેઓ ક્રોધાયમાન થયા. હે શૌનકજી, તેઓ ભૂખ અને તરસથી તરફડતા હતા, તેથી તેમને બ્રાહ્મણ પ્રત્યે એકાએક ઈર્ષ્યા થઈ અને ક્રોધ થઈ આવ્યો. તેમના જીવનમાં આ પ્રકારનો આ પહેલો જ પ્રસંગ હતો. ત્યાંથી પાછા ફરતી વખતે તેમણે ક્રોધવશ થઈને એક મરેલો સાપ ધનુષ્યની અણીથી ઉપાડીને ઋષિના ગળામાં નાખ્યો અને પોતાના નગરમાં આવી ગયા. તેમના મનમાં એવી કલ્પના આવી કે તે ઋષિએ પોતાની આંખો બંધ કરી રાખી છે, તો તેમણે ખરેખર પોતાની બધી ઇન્દ્રિયોનું શું નિરોધ કરી લીધો? કે પછી આ સામાન્ય રાજાઓથી અમારે શું પ્રયોજન? એમ વિચારીને તેમણે જાણી જોઈને સમાધિનો ઢોંગ રચ્યો છે. તે શમીક ઋષિનો પુત્ર ઘણો તેજસ્વી હતો. તે
બીજા ઋષિકુમારો સાથે નજીકમાં જ રમતો હતો. જ્યારે તે બાળકે સાંભળ્યું કે રાજાએ મારા પિતા સાથે દુર્વ્યવહાર કર્યો છે ત્યારે તેણે આ પ્રમાણે કહ્યું, રાજા કહેવડાવનારા આ લોકો છાંડેલું ખાનારા કાગડાઓની જેમ ઘમંડી થઈને કેવો અન્યાય કરે છે. બ્રાહ્મણોના દાસ હોવા છતાં પણ તેઓ દરવાજે પહેરો ભરનાર કૂતરાની જેમ પોતાના માલિકનો જ તિરસ્કાર કરે છે. બ્રાહ્મણોએ ક્ષત્રિયોને પોતાના દ્વારપાળ બનાવ્યા છે. તેમણે દરવાજા પર રહીને રક્ષણ કરવું જોઈએ. ઘરમાં ઘૂસીને માલિકના વાસણોમાં ખાવાનો તેમને અધિકાર નથી. તેથી અધમ માર્ગે જનારાઓના શાસક ભગવાન શ્રી કૃષ્ણના પરમધામમાં ગયા પછી મર્યાદા તોડનાર આ લોકોને આજે હું દંડ આપું છું. મારું તપોબળ જુઓ. પોતાના સાથી બાળકોને આમ કહીને ક્રોધથી લાલઘૂમ થયેલી આંખોવાળા તે ઋષિકુમારે કૌશિકી નદીના જળથી આચમન કરીને પોતાની વાણીરૂપી વજ્રનો પ્રયોગ કર્યો. કુલાંગાર પરીક્ષિતે મારા પિતાનું અપમાન કરીને મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે. તેથી મારી પ્રેરણાથી તક્ષક નાગ આજથી 7મા દિવસે તેને દસશે. ત્યાર પછી તે બાળક પોતાના આશ્રમમાં આવ્યો અને પિતાના ગળામાં સાપ જોઈને દુઃખાર્ત થયેલો તે ગળું ફાડીને રડવા લાગ્યો. હે વિપ્રવર શૌનકજી, પોતાના પુત્રનું રડવું કકળવું સાંભળીને શમીક મુનિએ ધીરે ધીરે પોતાની આંખો ખોલી અને જોયું કે પોતાના ગળામાં એક મરેલો સાપ પડ્યો છે. તેને ફેંકી દઈને તેમણે પોતાના પુત્રને કહ્યું, બેટા, તું શા માટે રડે છે? શું કોઈએ તારો અપકાર કર્યો છે? તેમના આમ પૂછવાથી બાળકે બધી બીના કહી સંભળાવી. બ્રહ્મર્ષિ શમીકે રાજાને અપાયેલા શાપની વાત સાંભળીને પોતાના પુત્રને અભિનંદન ન આપ્યા. તેમની દૃષ્ટિમાં પરીક્ષિત શાપ પાત્ર ન હતા. તેમણે કહ્યું, અરે મૂર્ખ બાળક, તે મોટું પાપ કર્યું. ખેદ છે કે તેમની નાની સરખી ભૂલ માટે તે તેમને આવડો મોટો દંડ આપ્યો. તારી બુદ્ધિ હજી અપરિપક્વ છે. ભગવત સ્વરૂપ રાજાને તારે સાધારણ મનુષ્યો જેવા ન સમજવા જોઈએ. કારણ કે રાજાના દુઃસહતેજથી સુરક્ષિત અને નિર્ભય રહીને જ પ્રજા પોતાનું કલ્યાણ સંપન્ન કરે છે. જ્યારે ભગવાન રાજાનું રૂપ ધારણ કરીને પૃથ્વી પર દેખાશે નહીં ત્યારે ચોરો વધી જશે અને અરક્ષિત ઘેટાઓની જેમ લોકોના પળવારમાં નાશ થઈ જશે. રાજાનો નાશ થઈ જવાથી ધન વગેરે લૂંટનારા ચોરો જે પાપ કરશે તેની સાથે આપણી કોઈ નિસ્બત નહીં હોવા છતાં પણ તે આપણને પણ લાગુ પડશે. કારણ કે રાજા નહીં રહેવાથી લૂંટારાઓ વધી જાય છે અને તેઓ પરસ્પર મારપીટ ગાળાગાળી કરે છે. સાથે જ પશુઓ, સ્ત્રીઓ અને ધન સંપત્તિ પણ લૂંટી લે છે. એવા સમયે મનુષ્યોના વર્ણ આશ્રમ અનુસારના આચરણવાળા વૈદિક આર્ય ધર્મનો લોપ થઈ જાય છે તથા ધનલાલસાથી અને કામવાસનાથી વિવશ થઈને લોકો કૂતરા વાંદરાઓ જેવા વર્ણસંકર થઈ જાય છે. સમ્રાટ પરીક્ષિત તો અત્યંત યશસ્વી અને ધર્મપાલક છે. તેમણે ઘણા બધા અશ્વમેઘ યજ્ઞો કર્યા છે અને તેઓ ભગવાનના પરમ પ્રિય ભક્ત છે. તે જ રાજર્ષિ ભૂખ તરસથી વ્યાકુળ થઈને આપણા આશ્રમમાં આવ્યા હતા. તેઓ કદાપી શાપપાત્ર નથી. આ અબુધ બાળકે આપણા નિષ્પાપ સેવક રાજાનો અપરાધ કર્યો છે. સર્વાત્મા ભગવાન કૃપા કરીને તેને ક્ષમા કરે. ભગવત ભક્તોમાં બદલો લેવાની શક્તિ હોય છે તો પણ તેઓ બીજાઓએ કરેલા અપમાન, દગાબાજી, ગાળાગાળી, આક્ષેપ અને મારપીટનો કોઈ બદલો લેતા નથી. તેથી આપણે પણ કોઈ બદલો ન લેવો જોઈએ કારણ કે આપણે પણ ભગવત ભક્ત છીએ. મહામુનિ શમીકને પુત્રના અપરાધનો ઘણો પશ્ચાતાપ થયો. રાજા પરીક્ષિતે તેમનું જે અપમાન કર્યું હતું તેમણે અપકાર માન્યો જ નહીં. મહાત્માઓનો સ્વભાવ જ એવો હોય છે કે સંસારમાં જ્યારે બીજા લોકો તેમને સુખ દુઃખ વગેરે દ્વંદ્વોમાં નાખે છે ત્યારે પણ તેઓ ઘણું કરીને સુખી કે દુઃખી થતા નથી. કારણ કે આત્માનું સ્વરૂપ તો સર્વથા ગુણાતીત છે. પહેલા સ્કંદ અંતર્ગત વિપ્રશાપ ઉપાલંબ નામનો 18મો અધ્યાય સમાપ્ત. પહેલો સ્કંદ 19મો અધ્યાય. પરીક્ષિતનું અનશન વ્રત અને સુખદેવજીનું આગમન. સુતજી કહે છે, રાજધાનીમાં પહોંચ્યા પછી રાજા પરીક્ષિતને પોતે કરેલા તે નિઘ્ન કર્મ માટે ઘણો પસ્તાવો થયો. તેઓ અત્યંત ઉદાસ થઈ ગયા અને વિચારવા લાગ્યા, મેં નિર્દોષ અને ગૂઢ તેજયુક્ત બ્રાહ્મણની સાથે
અનાર્ય પુરુષો જેવો ઘણો જ નીચ વ્યવહાર કર્યો એ ભારે ખેદજનક છે. તે મહાત્માના અપમાનના ફળ સ્વરૂપે ખૂબ જ જલ્દીથી મારા ઉપર જરૂરથી કોઈ ભયંકર વિપત્તિ આવશે. હું પણ એવું જ ઈચ્છું છું, કારણ કે તેથી મારા પાપનું પ્રાયશ્ચિત થઈ જશે અને ત્યારબાદ ક્યારેય હું આવું કામ કરવાનું દુઃસાહસ નહીં કરું. બ્રાહ્મણોનો ક્રોધાગ્નિ આજે જ મારા રાજ્ય, સેના અને સમૃદ્ધ ખજાનાને ભલે બાળીને ભસ્મ કરી દે, કે જેથી ફરીથી ક્યારેય મારા જેવા દુષ્ટની બ્રાહ્મણો, દેવતાઓ અને ગાયો પ્રત્યે આવી પાપ બુદ્ધિ ન થાય. તેઓ આ પ્રમાણે વિચારતા હતા ત્યારે જ તેમને ખબર પડી કે ઋષિકુમારના શાપથી મને તક્ષક ડંખશે. તેમને સાક્ષાત મૃત્યુરૂપી તક્ષકના ડંખવાના શાપની વાતને હિતકર માની. તેમણે વિચાર્યું કે ઘણા દિવસોથી હું સંસારમાં આસક્ત થઈ રહ્યો હતો. મારા માટે આ વિરક્તિનું સુંદર કારણ મળી ગયું, કારણ કે આ લોક અને સ્વર્ગાદિ પરલોકના ભોગો બધા જ ત્યાજ્ય છે એવું તેઓ પહેલેથી જ માનતા હતા. તેથી ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોની સેવાને જ સર્વોપરી માનીને આમરણ અનશન વ્રત લઈને તેઓ ગંગા કિનારે જઈ બેઠા. ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોની પરાગ લઈને વહેતું ગંગાજીનું નીર જે શ્રી તુલસીની ગંધથી મિશ્રિત છે અને જે લોકપાલો સહિત ઉપરના અને નીચેના સમસ્ત લોકોને પવિત્ર કરે છે, એવો કયો મરણાસન્ન મનુષ્ય હશે કે જે તેમનું ગંગાજીનું સેવન ના કરે. આ રીતે ગંગા કિનારે આમરણ અનશનનો નિશ્ચય કરીને તેમણે તમામ આસક્તિઓનો પરિત્યાગ કરી દીધો અને તેઓ મુનિઓનું વ્રત અપનાવીને અનન્ય ભાવથી શ્રી કૃષ્ણના ચરણ કમળોનું ધ્યાન કરવા લાગ્યા. તે સમયે ત્રિલોકને પવિત્ર કરનારા મોટા મોટા મહાનુભાવ ઋષિ મુનિઓ પોતાના શિષ્યો સાથે ત્યાં પધાર્યા. સંતો ઘણું કરીને તીર્થયાત્રાના નિમિત્તે સ્વયં તે તીર્થ સ્થાનોને જ પવિત્ર કરતા હોય છે. તે સમયે ત્યાં અત્રિ, વસિષ્ઠ, ચ્યવન, શરદ્વાન, અરિષ્ટનેમિ, ભૃગુ, અંગિરા, પરાશર, વિશ્વામિત્ર, પરશુરામ, ઉતથ્ય, ઇન્દ્રપ્રમદ, ઇદ્મવા, મેધાતિથિ, દેવલ, આર્ષિતેષેણ, ભારદ્વાજ, ગૌતમ, પીપલાદ, મૈત્રેય, ઔર્વ, કવશ, અગસ્ત્ય, ભગવાન વ્યાસ, નારદ તથા એ સિવાય અન્ય પણ કેટલાક દેવર્ષિઓ, બ્રહ્મર્ષિઓ અને અરુણ વગેરે રાજર્ષિ શ્રેષ્ઠોનું શુભાગમન થયું. આ પ્રમાણે વિભિન્ન ગોત્રોના મુખ્ય ઋષિઓને એકત્ર થયેલા જોઈને રાજાએ તે સૌનો યથાયોગ્ય સત્કાર કર્યો અને તેમના ચરણોમાં માથું મૂકીને વંદન કર્યા. જ્યારે બધા શાંતિપૂર્વક પોતપોતાના આસન પર બેસી ગયા ત્યારે મહારાજ પરીક્ષિતે તેમને ફરીથી પ્રણામ કર્યા અને તેમની સામે ઊભા થઈને શુદ્ધ હૃદયથી હાથ જોડીને પોતે જે કંઈ કરવા ઈચ્છતા હતા તે તેમને કહી સંભળાવ્યું. રાજા પરીક્ષિતે કહ્યું, અહો, સમસ્ત રાજાઓમાં હું ધન્ય છું, ધન્યતમ છું, કારણ કે પોતાના શીલ સ્વભાવને કારણે હું આપના જેવા મહાપુરુષોની કૃપાને પાત્ર બન્યો છું. રાજકુળના લોકો ઘણું કરીને નિગ્ધ કર્મ કરવાને કારણે બ્રાહ્મણોના ચરણ પ્રક્ષાલનથી વંચિત રહી જાય છે. એ કેટલા ખેદની વાત છે. હું પણ એવો અપરાધી રાજા જ છું. નિત્ય ઘર પરિવારમાં આસક્ત રહેવાને કારણે હું પણ પાપરૂપ જ બની ગયો છું. એટલે સ્વયં ભગવાન જ બ્રાહ્મણના શાપરૂપે મારા પર કૃપા કરવા પધાર્યા છે. આ શાપ વૈરાગ્ય ઉપજાવનારો છે, કારણ કે આ પ્રકારના શાપથી સંસારમાં આસક્ત મનુષ્યો ભયભીત બનીને વિરક્ત થઈ જતા હોય છે. હે બ્રાહ્મણો, હવે મેં પોતાનું ચિત્ત ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દીધું છે. મને શરણાગત સમજીને આપ સૌ અને માં ગંગાજી મારા પર અનુગ્રહ કરો. બ્રાહ્મણ કુમારના શાપથી પ્રેરિત કોઈ અન્ય કપટપૂર્વક તક્ષકનું રૂપ લઈને મને ડસે અથવા સ્વયં તક્ષક આવીને ડસી લે એની મને જરીકે પરવા નથી. તમે સૌ કૃપા કરીને ભગવાનની રસમયી લીલાઓનું ગાન કરો. હું આપના બ્રાહ્મણોના ચરણોમાં પ્રણામ કરીને ફરીથી એ જ પ્રાર્થના કરું છું કે મારે કર્મવશાત ભલે કોઈ પણ યોનિમાં જન્મ લેવો પડે, પણ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં મારો અનુરાગ થાઓ, તેમના ચરણાશ્રિત મહાત્માઓ સાથે પ્રીતિ થાઓ અને સંસારના સમસ્ત પ્રાણીઓ પ્રત્યે મારી એક સમાન મૈત્રી રહો. આપ સૌ મને આવા આશીર્વાદ આપો. મહારાજ પરીક્ષિત પરમ ધીર હતા. તેઓ આવો દ્રઢ નિશ્ચય કરીને ગંગાજીના દક્ષિણ તટ પર
પૂર્વાગ્ર દુર્ભાસન પર ઉત્તરાભિમુખ થઈને બેઠા. રાજકારભારનો ભાર તો તેમણે પહેલાથી જ પોતાના પુત્ર જન્મેજયને સોંપી દીધો હતો. પૃથ્વીના ચક્રવર્તી સમ્રાટ પરીક્ષિત જ્યારે આ રીતે આમરણ અનશનના નિશ્ચય સાથે બેઠા ત્યારે આકાશમાં સ્થિત દેવતાઓ અત્યંત આનંદથી તેમની પ્રશંસા કરતા રહીને ત્યાં પૃથ્વી પર પુષ્પ વર્ષા કરવા લાગ્યા તથા વારંવાર તેમના નગારા વાગવા લાગ્યા. બધા જ ઉપસ્થિત મહર્ષિઓએ પરીક્ષિતના નિશ્ચયની પ્રશંસા કરી અને ધન્ય ધન્ય કહીને તેમનું સમર્થન કર્યું. ઋષિજનો તો સ્વભાવથી જ લોકો પર કૃપા વર્ષા કરતા રહે છે. એટલું જ નહીં, તેમની તમામ શક્તિ લોકો પર કૃપા કરવા માટે જ હોય છે. તે ઋષિઓએ ભગવાન શ્રી કૃષ્ણના ગુણોથી પ્રભાવિત પરીક્ષિતને તેમને અનુરૂપ વચનો કહ્યા. હે રાજાર્ષિ શ્રેષ્ઠ, આપ ભગવાન શ્રી કૃષ્ણના સેવક અને અનુયાયી પાંડવોના વંશજ છો. તેથી આ કોઈ આશ્ચર્યની વાત નથી, કારણ કે તમે બધાએ ભગવાનનું સાનિધ્ય મેળવવાની આકાંક્ષાથી તે રાજ્ય સિંહાસનનો એક જ ક્ષણમાં પરિત્યાગ કર્યો છે કે જેની સેવા મોટા મોટા રાજાઓ પોતાના મુગટોથી કરતા હતા. અમે બધા ત્યાં સુધી અહીં જ રહીશું કે જ્યાં સુધી ભગવાનના પરમ ભક્ત આ પરીક્ષિત પોતાનો નશ્વર દેહ છોડીને માયાદોષ તેમજ શોકથી રહિત થઈને ભગવાનના ધામમાં ન સીધાવી જાય. ઋષિઓના આ વચનો ઘણા જ મધુર, ગંભીર, સત્યપૂર્ણ અને ક્ષમતાયુક્ત હતા. તે સાંભળીને રાજા પરીક્ષિતે તે યોગી મુનિઓનું અભિનંદન કર્યું અને ભગવાનના મનોહર ચરિત્રો સાંભળવાની ઈચ્છાથી તેમને પ્રાર્થના કરી. હે મહાત્માઓ, તમે બધા ચો તરફથી અહીં પધાર્યા છો. તમે સત્યલોકમાં રહેનારા મૂર્તિમંત વેદો સમાન છો. બીજાઓ પર કૃપા કરવી એ તમારો સ્વભાવ જ છે. તેના સિવાય તમારો કોઈ સ્વાર્થ આ લોક કે પરલોકમાં નથી. હે વિપ્રવરો, તમારામાં સંપૂર્ણ વિશ્વાસ કરીને હું પોતાના કર્તવ્ય વિશે આ પૂછવા યોગ્ય પ્રશ્ન પૂછું છું. તમે બધા જ વિદ્વાનો પરસ્પર વિચાર કરીને એ બતાવો કે બધા માટે બધી પરિસ્થિતિઓમાં અને ખાસ કરીને જેનું મૃત્યુ નિકટ છે તેવા મનુષ્યો માટે અંતઃકરણ અને શરીરથી કરવા યોગ્ય વિશુદ્ધ કર્મ કયું છે? તે જ સમયે પૃથ્વી પર સ્વેચ્છાએ વિચરણ કરતાં કરતાં કશાયની કોઈ અપેક્ષા નહીં રાખનાર વ્યાસપુત્ર ભગવાન શ્રી શુકદેવજી મહારાજ ત્યાં પ્રગટ થયા. તેઓ વર્ણ અને આશ્રમના બાહ્ય ચિહ્નોથી રહિત તેમજ આત્મ અનુભૂતિમાં સંતુષ્ટ હતા. બાળકો કુતૂહલપૂર્વક તેમની પાછળ પાછળ આવતા હતા. તેમનો વેશ અવધૂતનો હતો. 16 વર્ષની ઉંમર હતી. હાથ, પગ, જાંઘ, ભુજાઓ, ગાલ તથા અન્ય સર્વે અંગો અત્યંત સુકોમળ હતા. વિશાળ અને મનોહર આંખો હતી. નાક થોડુંક ઊંચું હતું. કાન પ્રમાણસરના હતા. સુંદર ભ્રમરો હતી. એનાથી મુખ અત્યંત શોભતું હતું. કંઠ તો જાણે સુંદર શંખ જ હતો. હાંસડી ઢંકાયેલી, છાતી પહોળી અને ભરાવદાર, નાભી વમળ જેવી ઊંડી તથા પેટ ઘણું સુંદર ત્રિવલી એટલે કે 3 કરચલીઓ યુક્ત હતું. લાંબી ભુજાઓ હતી અને મુખ પર વાકડિયા વાળ વિખરાયેલા હતા. આ દિગંબર વેશમાં તેઓ શ્રેષ્ઠ દેવતાઓની જેમ તેજસ્વી લાગતા હતા. વર્ણ શામળો હતો. ચિત્ત ચોરનારું ભરયોવાન હતું. દેહ છટા અને મધુર સ્મિતથી તેઓ સ્ત્રીઓને હંમેશા મનોહર લાગતા હતા. જોકે તેમણે પોતાનું તેજ છુપાવી રાખ્યું હતું, તો પણ તેમના લક્ષણો જાણનારા મુનિઓએ તેમને ઓળખી લીધા અને તે બધા પોતપોતાનું આસન છોડીને તેમના સન્માન માટે ઊભા થઈ ગયા. રાજા પરીક્ષિતે અતિથિ રૂપે પધારેલા શ્રી શુકદેવજીને માથું નમાવીને પ્રણામ કર્યા અને તેમની પૂજા કરી. તેમના સ્વરૂપને નહીં જાણનારા બાળકો અને સ્ત્રીઓ તેમનો આવો મહિમા જોયા પછી ત્યાંથી પાછા ગયા. બધાથી સન્માનિત થઈને શ્રી શુકદેવજી શ્રેષ્ઠ આસન પર વિરાજમાન થયા. બ્રહ્મર્ષિઓ, દેવર્ષિઓ અને રાજર્ષિઓના સમૂહથી વીંટળાયેલા શ્રી શુકદેવજી ગ્રહો, નક્ષત્રો અને તારાઓથી ઘેરાયેલા ચંદ્રમાની જેમ અત્યંત શોભાયમાન થયા. વાસ્તવમાં તેઓ મહાત્માઓના પણ આદરણીય હતા. જ્યારે પ્રખર મેધાવી શ્રી શુકદેવજી શાંત ભાવે બેઠા ત્યારે ભગવાનના પરમ ભક્ત પરીક્ષિતે તેમની નજીક જઈને ચરણોમાં માથું મૂકીને પ્રણામ કર્યા. પછી ઊભા થઈ હાથ જોડીને નમસ્કાર કર્યા. ત્યાર પછી અત્યંત મધુર વાણીથી તેમને આ પ્રમાણે પૂછ્યું. પરીક્ષિતે પૂછ્યું, હે બ્રહ્મ સ્વરૂપ ભગવાન, આજે હું ધન્ય થયો, કારણ કે
અપરાધી ક્ષત્રિય હોવા છતાં પણ મને સંત સમાગમનો અધિકારી સમજવામાં આવ્યો. આજે કૃપાપૂર્વક અતિથિ રૂપે પધારીને આપે મને તીર્થતુલ્ય પવિત્ર બનાવ્યો છે. આપના જેવા મહાત્માઓના સ્મરણ માત્રથી જ ગૃહસ્થોના ઘર તત્કાળ પવિત્ર થઈ જાય છે. તો પછી દર્શન, સ્પર્શ, પાદ પ્રક્ષાલન, આસનદાન વગેરેનો સુઅવસર મળે તો કહેવું જ શું? હે મહાયોગી, જેમ ભગવાન વિષ્ણુ સમક્ષ દૈત્યો ટકી શકતા નથી, તેવી જ રીતે આપના સાનિધ્યથી મોટા મોટા પાપ પણ તરત નાશ પામે છે. પાંડવોના સુહૃદ ભગવાન શ્રી કૃષ્ણ મારા પર અત્યંત પ્રસન્ન છે. તેમણે પોતાના ફોઈયાદ ભાઈઓની પ્રસન્નતા માટે તેમના કુળમાં જન્મેલા મારી સાથે પણ પોતપણાનો એટલે કે આત્મીય વ્યવહાર કર્યો છે. ભગવાન શ્રી કૃષ્ણની કૃપા ન હોત તો આપના જેવા એકાંત વનવાસી અલક્ષ્ય ગતિ પરમ સિદ્ધ પુરુષ સ્વયં પધારીને આ મૃત્યુટાણે મારા જેવા પ્રાકૃત મનુષ્યને શા માટે દર્શન દેત? આપ યોગીઓના પરમ ગુરુ છો, તેથી હું આપને પરમ સિદ્ધિના સ્વરૂપ વિશે અને તેના સાધન વિશે પ્રશ્ન પૂછી રહ્યો છું. જે મનુષ્ય સર્વથા મરણાસન્ન હોય તેણે શું કરવું જોઈએ? હે ભગવાન, સાથે સાથે એ પણ બતાવો કે મનુષ્ય માત્રે શું કરવું જોઈએ? મનુષ્યએ કોનું શ્રવણ, કોનો જપ, કોનું સ્મરણ અને કોનું ભજન કરવું જોઈએ તથા તેમણે કોનો ત્યાગ કરવો જોઈએ? હે ભગવત સ્વરૂપ મુનિવર, આપનું દર્શન અત્યંત દુર્લભ છે, કારણ કે જેટલો સમય એક ગાય દોહવામાં આવે છે તેટલો સમય આપ ગૃહસ્થોના ઘેર રોકાવો છો, વધારે રોકાતા નથી. સૂતજી કહે છે, જ્યારે રાજાએ અત્યંત મધુર વાણીમાં આ પ્રમાણે વાર્તાલાપ કર્યો અને પ્રશ્નો પૂછ્યા, ત્યારે સમસ્ત ધર્મોના મર્મજ્ઞ વ્યાસનંદન ભગવાન શ્રી શુકદેવજી ઉત્તર આપવા માંડ્યા. પહેલા સ્કંદ અંતર્ગત શુક આગમન નામનો 19મો અધ્યાય સમાપ્ત. અહીં આ સાથે જ પહેલો સ્કંદ સમાપ્ત થઈ રહ્યો છે. હરિ ઓમ તત્સત.